તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે ઉનાળામાં ઠંડક આપે, દૂધી બચાવે એવી દૂધીનું એકદમ નવી રીતે શાક બનાવીને તૈયાર કરીશું। તો અહીંયા મેં 1/4 કપ ચણાની દાળ લીધી છે। ચણાની દાળને 2 કલાક પહેલાં પલાળી દેવાની ગરમ પાણીમાં, અને જો ઠંડી દાળ હોય 4-5 કલાક પલાળીને રાખવાની। હવે પલાળેલી દાળમાંથી પાણી કાઢી અને આપણે મિક્સર જારમાં નાખી દઈશું, અને એની અંદર મરચું, જીરું, ચપટી હળદર અને એકાદી ચમચી જેટલું પાણી, વધારે નથી નાખવાનું, આપણે એને પીસી લેવાની છે। જેટલી ફાઇન પીસાય એટલી પીસીને તૈયાર કરી દઈશું। તો અહીંયા આપણી દાળ છે એ અત્યારે પીસાઈ ગઈ છે। તમને જો લસણ પસંદ હોય તો 2 કળી લસણની પણ આમાં નાખી શકાય। હવે પીસેલી દાળને આપણે કોઈ પણ મિક્સિંગ બાઉલ હોય એમાં કાઢી લેવાનું છે। કાઢી અને પછી સેમ મિક્સર જારની અંદર જ આપણે ટમેટાં નાખી દઈશું। ટમેટાની આપણે પ્યુરી બનાવીને તૈયાર કરીશું। હવે કાપેલા ટમેટાની અંદર આપણે મરચું, આદું અને અહીંયા લસણની 2-3 કળીઓ નાખી અને પીસી લેવાનું। આપણે ટમેટાની પ્યુરી તૈયાર થઈ જાય એટલે મિક્સિંગ બોલમાં કાઢી લઈશું, અને હવે આપણે દૂધી લઈશું। તો દૂધી તમારે જે પ્રમાણે શાક બનાવવાનું હોય એ પ્રમાણે વધારે ઓછી લઈ શકાય। તો મેં અહીંયા એક મોટી દૂધી છે એ લીધી છે, અને અડધી કાપી નાખશું। અડધી દૂધીનો આપણે શાકમાં ઉપયોગ કરશું। ઉપરથી છાલ આપણે આ રીતે કાઢી અને દૂધીને એકદમ સરસ રીતે ધોઈ લેવાની, ચોખ્ખી કરી લેવાની। પછી એને આપણે ખમણીમાં છે એ છીણી લઈશું। તો ગ્રેટર ના ઝીણું હોય તો પણ ચાલે, અને મોટું હોય મીડિયમ સાઇઝનું તો લેવાનું। વધારે મોટું હોય તો નહીં લેવાનું, થોડું જેટલું ઝીણું હોય એટલું સરસ રહે। તો અહીંયા દૂધી છે એ મેં છીણી લીધી છે। હવે એ દૂધીની અંદર પાણીનું પ્રમાણ ખૂબ હોય છે, એટલે નીચોવી અને પાણી છે આપણે સાઈડમાં કાઢી લેવાનું, એનો શાકમાં ઉપયોગ કરી લેવાનો। અને છીણ છે અત્યારે આપણે જે ચણાની દાળ પીસીને રાખી છે એમાં નાખીશું। ચણાની દાળ અને દૂધીનું શાક આપણે બનાવતા હોઈએ, પરંતુ બિલકુલ નવી રીતે જ મેં આ શાક બનાવીને તૈયાર કર્યું છે। તો તમે એકવાર આ રીતે કરશો ને તો તમને આ શાક વધારે ભાવશે। આપણે જે સાદું ચણા દાળ દૂધીનું શાક કરીએ એથી ઘણું સરસ આ શાક લાગે છે, અને ટેસ્ટમાં ખૂબ સારું લાગે છે। હવે બીજું કે મેં ડુંગળીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, પરંતુ અહીંયા લૂથી બચવા માટે લોકો ડુંગળી પણ ખાતા હોય છે, તો તમે ડુંગળી ગ્રેવીમાં નાખી શકો છો। હવે જે ચણાની દાળ પીસેલી અને છીણ આપણે નાખ્યું એને બંનેને એક સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે। પાણી ના છૂટે એટલા માટેથી આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરવો નથી। હવે એને બેટરને સાઈડમાં રાખી દઈશું મિશ્રણને, અને આપણે અહીંયા શાકનો વઘાર કરી દઈશું। એટલે એકસાથે 2 પ્રોસેસ આપણે કરી દેવાની છે। એક જ શાક પેનમાં આપણે શાક બનીને તૈયાર થઈ જશે। તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી અને ટમેટાની પ્યુરી નાખી દેવાની છે। આ જગ્યાએ તમને ડુંગળીની પ્યુરી હોય તો પહેલાં ડુંગળીની પ્યુરી નાખી અને ગોલ્ડન પિંક થાય ત્યાં સુધી પકાવી લેવાની। ત્યાર પછી તમારે ટામેટાં નાખી એને પકવવાના। 2 મિનિટ જેવું ટમેટાં પાકે ત્યાર પછી મસાલો કરીશું। તો ધાણા જીરું, લાલ મરચું, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। બધી જ વસ્તુઓને સરસ તેલ સાથે ટમેટાં કાચા ન રહે ત્યાં સુધી આપણે સાતળી લેવાના છે। ટમેટામાં સરસ કૂક થઈ જાય, એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવવાના છે। જો ટમેટું કાચું હશે તો શાક છે એ સારું લાગશે નહીં, એટલા માટે ટમેટાને સરસ પહેલાં કૂક કરી લેવાના। તો અહીંયા ટમેટામાંથી હવે તેલ છૂટું થઈ ગયેલું દેખાય છે, ઓઇલ સેપરેટ થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર દહીં નાખીશું। અહીંયા દૂધની મલાઈ ઘણા લોકો શાકમાં નાખતા હોય છે, પરંતુ જો ખાટું દહીં હોય ને તો ચમચી દૂધ મલાઈવાળું તો એ દહીં નાખી દેવાનું। કેમ કે ટમેટાં હોય તો તમે ડુંગળી લીધી હોય તો મલાઈ ઘણા લોકો નથી નાખતા, અને ઘણા લોકો નાખે છે। તો મેં જે દહીંની ઉપર મલાઈવાળો ભાગ હોય એ જ લીધો છે, 1 ચમચી નાખી દીધો છે। બિલકુલ ઓપ્શનલ છે, તમને નાખવું હોય તો નાખવાનું, નહીં તો સ્કીપ પણ કરી શકાય। નાખી અને કન્ટિન્યુઅસલી ચલાવી લેવાનું, ફાટવું ન જોઈએ, તેલ છૂટું પડે ત્યાં સુધી। એકદમ સરસ કૂક થઈ ગયું છે। હવે આપણે ગ્રેવી માટે પાણી નાખીશું। તો અહીંયા 1 કપ ભરીને મેં પાણી લીધું છે। પાણીનું પ્રમાણ થોડું રાખીશું, કેમ કે આપણે એની સાથે દૂધી ચણા દાળ છે એ શાકની અંદર બફવાની છે, એટલા માટે નીચે ગ્રેવી બળે નહીં। તો અહીંયા ગ્રેવીમાં પાણી નાખી અને આપણે ચલાવી દઈશું, સરસ રીતે મિક્સ કરી લેવાનું। ત્યાર પછી ગ્રેવી છે એની અંદર આપણે 1 વાટકી રાખી દઈશું। તમારી પાસે જો નીચે આપણે દાળ ભાત મૂકવાની રીંગ આવે છે એ રીંગ હોય તો પણ મૂકી શકાય, નથી તો આ રીતે વાટકી મૂકી ઉપર દૂધની જાળી રાખી દેવાની। જાળીને થોડી તેલથી ગ્રીસ કરી લેવાની, જેથી આપણે દૂધી ઉપર રાખીએ દૂધી ચણા દાળ તો એ ચોંટવી ના જોઈએ, એટલા માટેથી ગ્રીસ કરી લેવાની। અને ગેસની ફ્લેમ હવે બિલકુલ લો રાખવાની છે, એટલે નીચે છે એ ગ્રેવી પણ ખૂબ સરસ થઈ જશે, અને સાથે આપણે ચણા દાળ દૂધી પણ બફાઈ જશે।
હવે જે મિશ્રણ હતું એની અંદર આપણે મસાલા કરીશું. મીઠું મેં એટલા માટે પહેલેથી નહોતું નાખ્યું કેમ કે પાણી છોડે તો આપણું જે બેટર બનાવ્યું છે ઢીલું પડે જાય, એટલા માટે મેં મીઠું પહેલેથી નાખ્યું નથી. હવે આમાં તમે હળદર, લાલ મરચું, જીરું તમારી ચોઈસ પ્રમાણે તમે ડુંગળી ઝીણી ઝીણી સમારેલી, મરચાંનું કટિંગ બધું નાખી શકાય, તમારી ચોઈસ હોય એ પ્રમાણે. મેં અહીંયા ખાલી મીઠું, દૂધી અને ચણા દાળનો જ ઉપયોગ કર્યો છે. અને નાના નાના લુવા લઈ અને બધા આ જાળી ઉપર ઢાળી દઈશું. તો એકદમ અલગ રીતે જ મેં શાક બનાવીને તૈયાર કર્યું છે. તમે જોઈ શકો છો કે આ રીતે શાક લગભગ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય, પરંતુ તમે એકવાર બનાવજો. ચણા દાળ દૂધીનું શાક જનરલી સિમ્પલ તમે ખાતા હશો, પણ આ રીતે ચણા દાળ દૂધીનું શાક બનાવશો ને તો બધા ખાવા આંગળા ચાટી ચાટીને ખાશે, એવું સરસ બનીને તૈયાર થાય છે. હવે બધા લુવાઓમાં રાખી અને કવર કરી દઈશું. કવર કરી અને 10 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું લો ફ્લેમ ઉપર જ. 10 મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું કે લુવો છે, ચણાની દાળ છે, સરસ અંદર સુધી બફાઈ ગયા છે. બફાઈ ગયા હોય તો તૂટે નહીં, કાચા હોય તો પછી શાકમાં જઈને બધું કઢી જેવું થઈ જાય. એટલે અહીંયા તમે જો ઢોકળાની જેમ એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે એને કાઢી લઈશું. અને નીચે ગ્રેવી છે પણ બળી નથી કેમ કે ગેસની ફ્લેમ આપણે લો જ રાખી હતી એટલા માટે. તો અહીંયા ગ્રેવી છે એ સરસ ઉકળી પણ ગઈ છે અને તેલ સેપરેટ પણ થઈ ગયું છે, પરંતુ હજી આપણે ગ્રેવીની જરૂર છે. એટલે આપણે એની અંદર પાણી નાખીશું કેમ કે આપણે ચણા દાળની જે બનાવેલી ઢોકળી રાખી છે એ આની અંદર નાખવાની છે, તો ગ્રેવીની જરૂર પડશે. અડધો કપ ફરી મેં પાણી નાખ્યું છે અને મિક્સ કરી દઈશું અને થોડું ઉકાળીશું હવે એને. તો કવર કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગ્રેવીને ઉકળવા દેવાની. થોડી ઉકળવા લાગે ત્યાર પછી આપણે જે રાખેલા છે દૂધી ચણા દાળ બાફીને એ બધી એની અંદર એડ કરી દઈશું. અને ગ્રેવીનું પ્રમાણ થોડુંક રાખવું કેમ કે ઠંડુ થતાં સાવ ઘાટું શાક થઈ જશે. ચણાનો લોટ છે, ચણાની દાળ છે એ ચૂસી જશે. તો હવે હલકા હાથે મિક્સ કરવાનું છે કેમ કે દાળ અને દૂધી બંને બફાઈ ગયેલા છે એટલે. હવે છેલ્લે ગરમ મસાલામાં તમે કિચન કિંગ મસાલો પણ નાખી શકાય, તેનો સ્વાદ વધારે સારો લાગે. મસાલો નાખી અને આપણે થોડું હલકા હાથે મિક્સ કરીશું, વધારે પડતું નથી કરવાનું. કવર કરી દઈશું. ગેસની ફ્લેમ લો રાખી અને 5 મિનિટ જેવું 4 થી 5 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે. જેથી બધા મસાલા છે એ દૂધી ચણા દાળ સાથે સરસ રીતે ચડી જાય, એનું ઉપર તેલ થોડું સેપરેટ થવા લાગે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને વધારે કૂક કરવાનું નથી. જો ઓવર કૂક થઈ જશે તો ઘાટું થઈ જશે અને ખાવામાં મજા આવશે નહીં. તમને મારી રેસીપી પસંદ આવી હોય દૂધી ચણા દાળના શાકની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો ઉનાળામાં આ રીતે દૂધીનું શાક બનાવીને એન્જોય કરો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.